અમદાવાદ મહાનગરપાલિકા અને વન વિભાગ વચ્ચેની લડાઈના કારણે નરોડામાં ઓવરબ્રિજની કામગીરી અટવાઈ પડી છે. નરોડા પાટિયાથી ગેલેક્સી 4 રસ્તા સુધી 138 કરોડના ખર્ચે ફ્લાય ઓવરબ્રિજ બની રહ્યું છે. હજુ સુધી બ્રિજની કામગીરી 38% જ પૂર્ણ થઈ છે. બ્રિજની કામગીરીના કારણે 66 વૃક્ષો કપાતમાં ગયા હતા, જેની સામે વન વિભાગે એટલા જ વૃક્ષો વાવવાની માંગણી કરી હતી. વન વિભાગની આ માંગણીને મહાનગરપાલિકાએ સ્વીકારી પણ હતી, પરંતુ બાદમાં વન વિભાગે પોતાની માંગણી બદલી અને બ્રિજ બનાવવા માટે વન વિભાગની 1.3 હેક્ટર જમીનનો ઉપયોગ થયો હોવાથી બદલામાં આટલી જ જમીન પરત આપવાની માંગ કરી છે. બંને વિભાગ વચ્ચેની આ લડાઈના કારણે હાલ બ્રિજ બનાવવાની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. સમગ્ર મામલે રોડ કમિટીના ચેરમેન જયેશ પટેલનું કહેવું છે કે જમીન સંપાદનની કામગીરીના કારણે બ્રિજ બનાવવાનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. સત્વરે બ્રિજની કામગીરી શરૂ કરાશે.